કટિંગ હંમેશા પૂર્વ તરફથી કરવાનું. આ રીતે અહીંથી કેરી લઈ લીધી એટલે તાત્કાલિક અહીંથી કરી. ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર BR બુમડિયા. BR ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આવ્યા છે કેશોદની બાજુમાં એક ગામ છે અને ત્યાં જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે તેઓ જાતે જ આંબાની કલમ બનાવે છે. તો આ આંબાની કલમ છે તેઓ તેના પાસે વેરાયટી છે, કેવી રીતે બનાવે છે, કેટલા ફૂટના છોડ છે, તેના વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ BR ફાર્મર પર. તો ચાલો આપણે એ ખેડૂતને મળાવીએ અને વધુ માહિતી અને તેના વિશેની વાત કરીએ. મારું નામ છે દલપતરાય વીરાભાઈ રાઠોડ. અમારું રેસિડેન્ટ છે કેશોદ પ્રોપર, અને આ ગામ છે કેશોદ તાલુકાનું નોજણવા ગામનો આ રકબો છે. બાજુમાં જે ગામ આવ્યું એ પ્રાસલી ગામ છે. તમે કેટલા વર્ષથી નર્સરી પ્લાન્ટ સાથે જોડાયેલા છો? નર્સરી પ્લાન્ટ સાથે છેલ્લા 3 વર્ષથી. 3 વર્ષથી જોડાયેલા છો. તો આપણે જે નર્સરી છે તમે ખેડૂતને આપો છો, તેમાં કઈ કઈ વેરાયટી આપણી પાસે છે? કેસર કેરી, દશેરી, પછી 4-5 વેરાયટી આપણે કામ કરો છો તેના અંદર. તો જે આપણે દેખીએ જે અત્યારે તો સિઝન નથી, પણ જ્યારે તમે ખેડૂતને આપો છો ત્યારે કેટલા ફૂટ સુધીની કલમ આપણે ખેડૂતને આપો છો? 5-7 ફૂટ સુધીની 5 થી 7 ફૂટની કલમ ડાયરેક્ટ ખેડૂત અહીંથી ખરીદે છે. તો આ જે વેરાયટી છે આપણી કેસર છે, એના અંદર જે આપણે નીચેનો ભાગ છે તે આપણે કેવો આપણે વાપરીએ છીએ? અમે આના ગોઠલા ત્રીજે વર્ષ સુરતથી મગાવ્યા હતા. અને સુરતથી મગાવ્યા એ રાજાપુરીના ગોઠલા આવે છે. રાજાપુરીના ગોઠલાનો વિકાસ વધારે હોય. એ છોડ ઉપર આપણે નૂતન કલમની જે ડાળી આપીએ છીએ એનો ગ્રોથ પ્રમાણમાં ઓછો હોય. એટલે શું થાય, એનું થડ ફાટી જાય છે. ફાટી જાય, એ ઊંચું ના જાય. નહીં, ઊંચું જવા કરતા એ ફાટે છે. થડ જાડું થાય, ઉપર ઓછું હોય ઓના ગ્રોથને કારણે. પછી અમે આ વર્ષે એ રાજાપુરીને બદલે લાલબાગના ગોઠલા મગાવી અને આ છોડ બનાવ્યા. આ લાલબાગના ગોઠલાના છોડ છે, બરોબર? હવે આ રાજાપુરીના છે. આ રાજાપુરીના છે. તો તમને એનો રિસ્પોન્સ કેવો મળ્યો? આ વિસ્તારમાં ખેડૂતો આંબા વાવતા નથી. એને ખેત પેદાશની જણસનો ભાવ છે એ સંતોષકારક મળે છે. અને આ 5 વર્ષ પછી આનું વળતર મળે. એટલે પ્રમાણમાં 2-4 વાવે, વધારે વાવતા નથી ખેડૂતો. એટલે અહીંયા આનો બહુ ડેવલપ થઈ શકે નહીં. એટલે તમે ક્યાંય દેખેલું છે આ જે તમે જે મંગાવ્યા છે જે બીજી વેરાયટીના, એનું રિઝલ્ટ કેવું રહેશે, કેવું છે જે તમે એને દેખવું હશે એનું રિઝલ્ટ ઓલા કરતા કેમ છે? મેં ન કીધું કે રાજાપુરીનો જે પ્લાન્ટ છે ને, એને પછી કટિંગ કરી અને ઉપરથી આપણી અહીંની કલમનું પેલું બેસાડવામાં આવે ત્યારે એનું થડ ફાટી જાય છે 2-3 વર્ષ થાય. એટલે મેન પોઈન્ટ છે કેરીના ગુણધર્મમાં પણ કેવી? ના, કેરીના ગુણધર્મમાં કોઈ ફરક પડતો નથી. એટલે એ ઝાડ છે 5-15 વર્ષે નિષ્ફળ જાય. એટલે પછી આ વખતે આ લાલબાગના ગોઠલા મગાવ્યા. અને લાલબાગનું ગોઠલું મગાવવું હોય તો એપ્રિલના એન્ડ સુધીમાં મળે. અને લોકલ તાલાડામાં જે ફેક્ટરીઓ છે ત્યાંથી લેવાનું. એના પછી આપણે દેખીએ ખાડા કરવાના અંદર જે ઘણા પ્રશ્ન હોય, છાણિયું ખાતર નાખતા હોય, અમુક તે પછી ખોળ નાખતા હોય, એ તમે દર્શક મિત્રોને બતાવજો. આને વાવેતર કરીએ ત્યારે એને કોઈ જાતનું પોષણક્ષમ આપવાનું નથી. એનું કારણ છે કે આનો ડેવલપ ન થયો હોય એટલે એ ખોરાક લઈ ન શકે. 1-8 વર્ષ પછી થોડું ખાતર આપવાનું. શરૂઆતમાં નહીં આપવાનું, વાવીએ ત્યારે ખાલી એમને વાવી દેવાનું. એની જે કોથળી છે એને કાઢી અને 1.5 by 2 ફૂટનો ખાડો કરી અને એમાં વાવી દેવાનું. કયા સમયમાં ભલામણ આપણે કરીએ તો? લગભગ મે થી જૂન મહિનામાં. ખરેખર લગાવવો જોઈએ, બરોબર?
ગમે તે વિસ્તારમાં આપણે લગાવી શકીએ હા. કેસર મેંગો ગમે ત્યારે ગમે તે ગમે વિસ્તાર તે વિસ્તારના અંદર એને ઊંચી જમીન હોય કે નીચી જમીન હોય પણ સમયસર પાણી મળવું જોઈએ. ઉનાળામાં 10 દિવસે 3-4 દિવસે, શિયાળામાં 10 દિવસે, 8 થી 10 દિવસે, અને ચોમાસામાં પાણી આપવાની જરૂરિયાત નથી. જરૂરિયાત ના હોય ને એના અંદર કોઈ દવાનો છંટકાવ કે એ કોઈ જરૂરી નથી. હા, એ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ કે જેથી કરીને આ પ્રકારનું ન થાય. તમે ધનિષ્ઠ પદ્ધતિનું જે આપણે ખેડૂત મિત્રોને બતાવતા હતા એના વિશે આપણે વાત કરશું. આપણે પ્લોટમાં પહોંચી ગયા છે મિત્રો, તો કેવી રીતે વાવવો, કેમ વાવવો અને એના અંદર ખેડ કેવી રીતે કરવી. જ્યારે અત્યારે જાન્યુઆરીની જે મહિનો છે તો તેમાં મોર ફૂટવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, તો તેના અંદર પાણી છે તે ક્યારે આપવું એક મેઇન પ્રશ્ન છે. તો આપણા મિત્રોને તમે જણાવજો. પાણી વગર બધું અશક્ય છે. અત્યારે ખેડૂતોમાં એવી માન્યતા છે કે પાણી ન અપાય તો કોર આવે, મોરને બદલે કોર આવે. પણ અમે આને 3 પાણી પાઈ દીધા. 3 પાણી ક્યારે ચોમાસું પૂરું થયા પછી. ચોમાસું પૂરું થયા પછી 3 પાણી આપણે નીકાળ્યા, છતાં પણ આમાં કોઈ જાતનું કોઈ આપણને કોળ કે પણ એમાં થાય શું, પાણી આપ્યું હોય એટલે એની ગ્રીનરી અને તાકાત જળવાઈ રહે. એ તમે વાત કીધી એ પ્રમાણે અત્યારે જે ઘણા પ્રશ્ન છે ખેડૂતના, જે આપણે વિડીયોમાં બી દેખતા હોય કે પંતા છે તે ખરી જતા હોય છે. કોઈ જાતની તકલીફ થતી નથી. અમારો અનુભવ છે પાણી આપવાથી. અને પાણી આપીએ એટલે એની તંદુરસ્તી જળવાઈ રહે. મારું એ જ કહેવાનો મતલબ છે, ઝાડની તંદુરસ્તી જળવાઈ રહે. અને ચોમાસા દરમિયાન આમાં ફૂગના જમ્સ હોય છે ડાળી ઉપર. એ જ પ્રશ્ન મારો હતો કે અત્યારે જે પંતા ખરી જાય છે, આ જે એક લીલું પંતું છે ને એ ખરી જાય છે, તો એ કદાચ ને પાણી ના આપવું હોઈ શકે એના કારણે એનું હોય. અને આને ચોમાસા દરમિયાન 1-2 વખત જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો. એટલે મોર આવે ત્યારે જો અહીંયા મોરની અવસ્થાની શરૂઆત છે. જો અહીંયા જો જમ્સ હોય તો સીધા ઈ મોરને લાગુ પડે, જેથી કરીને મોરમાં ડખ પડીને સુકાવાનું પ્રમાણ વધી જાય. એમાં ઈડ આવે, એની ઈડ આવે છે. ઈડ આવે એટલે મોરને સૂકવી દે, ડાળીને સૂકવી દે. એ અંદર જઈ અને એનો ખોરાક લે છે ડાળીની અંદર જઈને. આપણે આને દવામાં 2 વખત આપી દીધી. એ પાછો પ્રશ્ન હોય કે આપણે ઓર્ગોનિક દવા આપી કે પછી કઈ દવા આપી. તમે કઈ દવા? જંતુનાશક દવાનો છંટકાવ કરીએ. ઓર્ગોનિક દવા આપવા જઈ તો આ દેશની વસ્તી 140 કરોડની છે. હવે ઓર્ગોનિકમાં અને ખોરાક ને બધું પૂરું કેમ પાડવું? આમાં કટિંગ કઈ રીતના કરવું જરીક આપણા મિત્રોને બતાવજો. જે નવા ખેડૂત છે એને ખબર નથી હોતી કે ધનિષ્ઠ પદ્ધતિ આપણે વાવી દીધી, હવે એને કટિંગ કેવી રીતના કરવું, ક્યારે કરવું? કટિંગ હંમેશા પૂર્વ તરફથી કરવાનું. આ રીતે અહીંથી કેરી લઈ લીધી એટલે તાત્કાલિક અહીંથી કટિંગ કરી નાખવાનું. એટલે આપણે અહીંથી દાખલા તરીકે કેરી અહીં લઈ લીધી, કેરી આપણે તોડી દીધી, બરોબર? તો અહીંથી કરી નાખવાનું. અહીંથી કરી નાખવાનું. અહીંથી કરી નાખવાનું. આવતી વખતે આમાં 3 ડાળી ફૂટશે. આમાં 3-4 એટલે વધશે બી નહીં ને આ ડાળી ફૂટશે, બરોબર? ડાળી ફૂટશે અને દરેકમાં પછી કેરી આવશે. કેરી આવશે અને એ ફક્ત ને ફક્ત પૂર્વ દિશા તરફથી કટિંગ કરવાનું. એટલે એનો ગ્રોથ, અત્યારે આંબો વેડવાનો પ્રશ્ન આવે છે. આટલા બધા ઊંચાઈ જાય કે વેડવા કેમ? હા, એ પ્રશ્નના માટે ધનિષ્ઠ પદ્ધતિ અપનાવી છે ને ઘણા ખેડૂત મિત્રોએ, કે મજૂરી નથી મળતી ને બહુ ઊંચા વયા જાય છે અને જગા રોકે છે. આમાં વધુ ઉત્પાદન ઓછા ખર્ચમાં બહુ સારી રીતના થાય છે. ને આના 3 છોડ આવી ગયા 30 ફૂટમાં, ઓલો એક જ છોડ આવે. હા, એ પ્રશ્ન છે. ને બીજું કટિંગ એ ડબલ ફાયદામાં. હવે બીજો પ્રશ્ન એ છે કે આના અંદર જે ઘેરું ને જે ચૂનું લગાવતા હોય છે, જે એનો શું ફાયદો છે? એ જર્મ્સ, ઓલા કીડી છે ને, એ ચૂસે નહીં. કીડીને અમુક સમયે ખોરાક નથી મળતો ત્યારે એ આ ચૂસે છે. એ ચૂસે એટલે એનો રસ ચૂસે એટલે એને એટલે પછી એના અંદર મૂંડા પડવાનું જે કારણ છે. મૂંડા કેવી રીતે? મૂંડો તો તમે કાચું ખાતર નાખો ને તો જ મૂંડો પડે. તો એનો આપણે જો મૂંડો પડી ગયો હોય તો આપણે એને જે નીકાળવું હોય તો કેવી રીતના છે એનો ટ્રીપ છે? મૂંડો પડી ગયો હોય તો દેશી પદ્ધતિ એવી છે
ઝાડને ગોળના પાણીએ નવડાવી નાખવાનું, નવડાવી નાખવાનું, જેથી કરીને ગોળનું. ગોળનું પાણી. હા એટલે એમાં કીડીઓ આવશે. હા. કીડીઓ આવશે હમ. એટલે ઓલા મુંડાને પકડી લે. પકડી લેશે. તો ઘણા જે મિત્રો બી એમ બી કરતા હોય કે સરિયો લાખી અને તેને હોલ કરી અને દવા બી નાખતા હોય હા, છે. એમ ઈ એમે પદ્ધતિ કરે, બરોબર છે એમ કે? કરે, એમ ગોળ હાવ હા, એ સસ્તો અને સારો ને કોઈ જાતનું નુકસાન વગરનો છે. મારો દીકરો છે સાયન્ટિસ્ટ છે એગ્રીકલ્ચર, હમ હમ એનું પણ અમને માર્ગદર્શન મળી રહેશે. હમ એ ડૉક્ટર છે, હમ. એનું પણ માર્ગદર્શન મળી રહેશે. અંશુમન દલપતરાય રાઠોડ. તમારું જે એડ્રેસ અને તમારો નંબર આપી દેજો, જે ખરીદવા હોય આપણા ખેડૂત મિત્રને, તો તમારો કોન્ટેક કરી શકે. તમારો કોન્ટેક નંબર આપજો. મારા મોબાઈલ નંબર છે 94 269 44 55 8. તો મિત્રો, આ જે કોન્ટેક નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં, જો તમારે આંબા વિશેની માહિતી લેવી હોય, કોઈ રોગ હોય તેના વિશે સચોટ માહિતી આપશે, અને તમારે રોપા ખરીદવા હોય તો તમે કોન્ટેક કરજો. આપણા જે દલપતરાય ભાઈ છે, તેમનો કોન્ટેક નંબર જરૂર તમે કોન્ટેક કરજો. અને આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.